હેલો મિત્રો, રામ રામ ને સીતારામ, માતાજી હવને હારા હવના રાખે. મિત્રો હવે આપણે અત્યારમાં એક અમારા ગામના તે રાજુભાઈ ગોહિલ એમનો ફોન આવ્યો હતો કે આપણે કાંઈ કૂવામાં પીપર છે અને કૂવામાં તમને ખબર હોય પીપર આપણે કૂવામાં હોય મોટી જબર થાય એટલે આપણે કૂવાને નુકસાન કરે એટલે ત્યાંથી પીપર કાઢી જ નાખવાની હોય. એટલે એનો ફોન આવ્યો કે તમે અમે પેપર કાઢી છે તમારી કે જીવદયાના સ્થળ ઉપર રોપવા લઈ જાઓ. તો આપણે અત્યારે છે ને ગાડી લઈને આપણે જો મિત્રો આપણે છે ને રાજુભાઈને કૂવામાંથી આપણે પેપર ને એવું કાઢી લીધું. 3 પેપર કાઢી છે નાની નાની, બરોબર. હવે મિત્રો આપણે ખબર છે કે પાંદડા હોય ને એટલે પવન વધારે લાગે એટલે આપણે છે ને એ પાંદડાને આપણે હોરીને કાઢી નાખ્યા છે જેથી કરીને આપણે પવન એમાં ભરાય નહીં અને મૂળિયા મેકાઈ જાય એટલે પછી તો વાંધો નહીં. પણ અત્યારે મૂળિયા ન હોય ને એટલે પવન હલે એટલે આપણે આ નકર કોળવા ન કરે એટલે આપણે છે ને આને આપણે કોળવાનું છે. કોળી જાય એટલે પછી વાંધો નહીં. આપણે આ બીજી પેપર સોંપી દીધી છે. હજી કંઈક પેપર પડી છે આપણે, કેમ કે આપણે ફાઇનલી 3 પેપર ત્યાંથી કૂવામાં જ કાઢી છે. કૂવામાં તમને ખબર હોય કે એમાં આપણે નડે એટલે આપણે ત્યાંથી કાઢી લેવાનું હોય, પણ આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું છે એટલે આપણે છે ને આ જીવદયાના સ્થળ ઉપર રોપી દીધું છે. રાજુભાઈનો સમય હતો તો રાજુભાઈ ફોન કર્યો તો હું એમ બે ટાઈમ લઈને અને આવી ગયા છીએ. રાજુભાઈ અહીંથી લઈ લો તો નાખી દો એટલે આ છે ને આવી જ સેવા કરવાની છે એટલે અમારે રીત કહેવાનું.